FY BCom સેમેસ્ટર 1 આ આપણો પ્રથમ લેક્ચર છે. એટલે તમને થોડી સબ્જેક્ટ અને આપણા પેપર વિશેની માહિતી આપી દઉં. FY BCom સેમેસ્ટર 1માં અર્થશાસ્ત્ર વિષય એક કમ્પલસરી વિષય તરીકે આવે છે. અર્થશાસ્ત્ર એ આપણો વિષય છે, પણ આપણા પેપરનું નામ છે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો વિભાગ 1. એટલે કે તમે જો અર્થશાસ્ત્ર ભણો તો એમાં જે પેપરનું નામ રહેશે એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો વિભાગ 1 રહેશે, અને આજનો જ વિભાગ 2 એ તમારે સેમેસ્ટર 2માં ભણવાનો રહેશે. હવે તમારા આ પેપરનું નામ કહેવાય છે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, અને પેપરનો જે કોડ છે અથવા તો પેપરનો જે નંબર છે એ નંબર રહેશે CC101. એટલે અર્થશાસ્ત્ર સબ્જેક્ટ તમારો, પેપરનું નામ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. હવે તમારે અર્થશાસ્ત્રની બુક ખરીદવાની રહેશે. એમાં વિવિધ પ્રકાશનોની બુક બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ તમને જે યોગ્ય લાગે એમાંથી તમે પસંદગી કરી શકો છો. કુમાર પ્રકાશન છે, BSA પ્રકાશન છે, એવા વિવિધ પ્રકાશનોની બુક અવેલેબલ હોય છે. તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ બુક ખરીદી શકો છો. એટલે સેમેસ્ટર 1માં FY BComમાં અર્થશાસ્ત્ર વિષય તમારે ભણવાનો છે. એ અર્થશાસ્ત્ર વિષયનું પેપરનું નામ છે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો વિભાગ 1. બરાબર છે? હવે તમે અર્થશાસ્ત્રમાં જે સિલેબસ છે એ સિલેબસ અનુસાર તમારે ભણવાનું હોય છે. તમે બુક જોશો તો તમારું સિલેબસ યુનિટ વાઇઝ આપેલું હશે. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4, એટલે કે કુલ 4 યુનિટ આપવામાં આવેલા છે. એ યુનિટમાં જે કંઈ બી પ્રશ્નો આપેલા હશે એ તમારા સિલેબસમાં આવશે. એ અનુસાર તમારે વાંચવાનું રહેશે. યુનિટ 1 એ તૃષ્ટિગુણ અને તટસ્થ રેખાને આધારે આપવામાં આવેલા હશે પ્રશ્નો. યુનિટ 2માં તમારે ગ્રાહકની સમતુલા વિશેના પ્રશ્નો પૂછવામાં આવેલા હશે. યુનિટ 3માં માંગની મૂલ્ય સાપેક્ષતાને આધારે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવેલા હશે. યુનિટ 4માં ઉત્પાદન વિધેયના આધારે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવેલા હશે. એટલે તમારે આ યુનિટ અનુસાર સિલેબસ રહેશે, અને એ અનુસાર તમારે પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે. યુનિટ 1 અથવા તો ચેપ્ટર નંબર 1 તમે કહી શકો, એનું નામ છે સીમાંત તૃષ્ટિગુણ પદ્ધતિ. હવે એમાં વિવિધ પ્રશ્નો આપેલા હશે. એમાંથી આપણે સૌપ્રથમ પહેલો પ્રશ્ન લઈશું. એ પ્રશ્ન રહેશે તૃષ્ટિગુણને આધારે પ્રશ્ન પૂછાઈ શકે આવી રીતે: તૃષ્ટિગુણ એટલે શું? તૃષ્ટિગુણના લક્ષણો સમજાવો, અથવા તો તૃષ્ટિગુણનો અર્થ આપી તૃષ્ટિગુણના લક્ષણો સમજાવો. એવી રીતે તમને પ્રશ્ન પૂછી શકે. લોંગ ક્વેશ્ચન અથવા શોર્ટ ક્વેશ્ચન તરીકે પ્રશ્ન પૂછાઈ શકે છે. તમે તૃષ્ટિગુણ વિશે 11th કે 12thમાં થોડું ભણ્યા હશો. તૃષ્ટિગુણ કોને કહેવાય? તો સામાન્ય રીતે સામાન્ય જીવનમાં આપણે તૃષ્ટિગુણ એટલે સંતોષ એવું કહી શકીએ છીએ. એટલે કે તૃષ્ટિગુણ એ આપણને જે સેટિસ્ફેક્શન થાય છે અથવા તો સંતોષ પ્રાપ્ત થાય છે એને આપણે તૃષ્ટિગુણ કહી શકીશું. તૃષ્ટિગુણ એટલે વસ્તુ કે સેવામાં રહેલો માનવીની કોઈ પણ જરૂરિયાત સંતોષવાનો ગુણ એ તૃષ્ટિગુણ છે. આ જે મેં કીધું એને અર્થશાસ્ત્રમાં તૃષ્ટિગુણની વ્યાખ્યા તરીકે દર્શાવી શકાય. ફરીથી કહું છું, તૃષ્ટિગુણ એટલે વસ્તુ કે સેવામાં રહેલો માનવીની કોઈ પણ જરૂરિયાત સંતોષવાનો ગુણ, એને આપણે કહી શકીએ તૃષ્ટિગુણ.
બીજા શબ્દોમાં કહી શકાય કે માનવી અથવા તો માનવીની જરૂરિયાતો સંતોષવાની વસ્તુ કે સેવાની ક્ષમતાને આપણે તૃષ્ટિગુણ કહી શકીએ છીએ. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપી શકું છું. અનાજમાં તૃષ્ટિગુણ રહેલો છે. કારણ શું છે? કારણ કે અનાજ માનવીની એક જરૂરિયાત જેને આપણે કહીએ છીએ ભૂખ, એ સંતોષવાની શક્તિ ધરાવે છે. એટલા માટે અનાજમાં તૃષ્ટિગુણ રહેલો છે. કોઈ પણ વસ્તુમાં તૃષ્ટિગુણ છે કે નહીં એ જાણવા માટે એટલું જ પૂછવું આવશ્યક છે, આ વસ્તુ માનવીની જરૂરિયાત સંતોષી શકે છે? જો જવાબ એનો સકારાત્મક અથવા તો હા હોય તો તૃષ્ટિગુણ છે, અને જો જવાબ એનો નકારાત્મક હોય અથવા તો ના હોય તો એમાં તૃષ્ટિગુણ નથી એવું આપણે કહી શકીએ. એટલે કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે ખરીદો તો એમાંથી તમને સંતોષ મળે છે ત્યારે જ આપણે ખરીદીએ છીએ, અથવા તો તમે એ વસ્તુ ત્યારે જ ખાઓ છો જ્યારે એમાંથી તમને સંતોષ મળે છે. વસ્તુમાં તૃષ્ટિગુણ હોય તો લોકો એના માટે કિંમત ચૂકવવા તૈયાર હોય છે. વસ્તુમાં તૃષ્ટિગુણ ન હોય તો લોકો કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. જેમ કે તમે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ છો તો એનું એક એક્ઝામ્પલ આપું તમને, કે આપણે જ્યારે ફળ ખરીદવા જઈએ છીએ તો જે સડેલા ફળ હોય છે એ કચરો હોય એના માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર થતું નથી. એટલે કે જે ખરાબ વસ્તુઓ છે એમાં તૃષ્ટિગુણ જોવા મળતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે વાસ્તવમાં તૃષ્ટિગુણ ન ધરાવતી હોય એવી વસ્તુઓની કિંમત જ હોતી નથી. એટલે અહીંયા એવું હું માની શકું કે તમને તૃષ્ટિગુણ એટલે શું એ થોડો ખ્યાલ આવ્યો હશે. ફરીથી એકવાર કહી દઉં છું, તૃષ્ટિગુણ એટલે સામાન્ય રીતે સંતોષ, જેને ઇંગ્લિશમાં સેટિસ્ફેક્શન કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ વસ્તુમાં રહેલો માનવીની જરૂરિયાતો સંતોષવાનો ગુણ, એને આપણે કહી શકીએ છીએ તૃષ્ટિગુણ. તમારી પાસે રહેલી દરેક વસ્તુ એમાં તૃષ્ટિગુણ છે એટલે જ તમે એને ખરીદી છે અથવા તો કિંમત ચૂકવી છે. જો એ વસ્તુ તમને ન ગમતી હોય અથવા તો એમાંથી તમને તૃષ્ટિગુણ ન મળતો હોય તો તમે એના માટે કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. એના માટે મેં એક્ઝામ્પલ આપેલા છે તમને. જેમ કે અનાજ છે એ આપણી ભૂખ સંતોષે છે એટલે આપણે ખરીદીએ છીએ, પણ સડેલા શાકભાજી, સડેલા ફળ, કચરો, એના માટે આપણે કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. કારણ માત્ર એટલું જ છે કે એમાંથી આપણને કોઈ પણ પ્રકારનો તૃષ્ટિગુણ પ્રાપ્ત થતો નથી. હવે આવીએ તૃષ્ટિગુણના લક્ષણો. લક્ષણો એટલે કે તમે તૃષ્ટિગુણને કેવી રીતે જાણી શકો એને આપણે કહીએ છીએ લક્ષણો. એના વિવિધ લક્ષણો આપવામાં આવ્યા છે. એમાં સૌ પ્રથમ છે એનો આપણે પોઈન્ટ કહી શકીએ. એ પોઈન્ટ છે તૃષ્ટિગુણનો ખ્યાલ આત્મલક્ષી છે. એનો પહેલો પોઈન્ટ છે તૃષ્ટિગુણનો ખ્યાલ આત્મલક્ષી છે. તૃષ્ટિગુણ એટલે માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ. આ વ્યાખ્યા પરથી એમ ન માની લેવું જોઈએ કે તૃષ્ટિગુણ એ વસ્તુની આંતરિક ખાસિયત કે ખૂબીઓ દર્શાવે છે. તૃષ્ટિગુણ વસ્તુનો સ્વતંત્ર ગુણ નથી. જો એવું માનવામાં આવતું હોય અથવા એવું હોત તો બધી વ્યક્તિઓ માટે તૃષ્ટિગુણ રહેલો હોય. સિગરેટમાં કેટલીક વ્યક્તિઓને ધૂમ્રપાન કરવાનો શોખ હોય છે,
અને કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેને ધૂમ્રપાન કરવાનો શોખ નથી હોતો અને એ લોકોને ધૂમ્રપાન પ્રત્યે ઘૃણા અથવા તો અણગમો હોય છે. તેમના માટે સિગારેટ જેવી વસ્તુ નકામી વસ્તુ થઈ જાય છે. એટલે તેમની દ્રષ્ટિએ સિગારેટમાં તૃષ્ટિગુણ રહેલો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે જે વ્યક્તિ સિગરેટ પીતા ન હોય અથવા તો જેમને સિગરેટ પીવાની ટેવ ન હોય એવા વ્યક્તિઓ માટે સિગરેટ એ નકામી વસ્તુ થઈ જાય છે, કારણ કે એમને એમાંથી તૃષ્ટિગુણ મળતો નથી. એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ વસ્તુમાં તૃષ્ટિગુણ આપણા કારણે જન્મે છે. આપણને જરૂરિયાત કે ઈચ્છા હોય તો વસ્તુમાં તૃષ્ટિગુણ છે, અને આપણને જરૂરિયાત કે ઈચ્છા ન હોય તો વસ્તુમાં તૃષ્ટિગુણ જોવા મળતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે તૃષ્ટિગુણનું ઉદ્ભવ સ્થાન કોઈ પણ વસ્તુમાં રહેલો નથી, પરંતુ વ્યક્તિના મનમાં રહેલો છે. એટલે કે વ્યક્તિની ઈચ્છા અનુસાર વસ્તુમાં તૃષ્ટિગુણ જોવા મળે છે. જેમ અહીંયા મેં સિગારેટનો એક એક્ઝામ્પલ તમને આપ્યો કે સિગારેટ પીનાર વ્યક્તિ માટે એમાં તૃષ્ટિગુણ રહેલો છે, કારણ કે એ વારંવાર એને પીતા હોય છે. પરંતુ સિગારેટ ન પીનાર વ્યક્તિઓ માટે સિગારેટમાં તૃષ્ટિગુણ જોવા મળતો નથી. એટલે આપણે કહી શકીએ તૃષ્ટિગુણ મન સાથે જોડાયેલો હોવાના કારણે તૃષ્ટિગુણ એ આત્મલક્ષી ખ્યાલ છે. એનો બીજો પોઈન્ટ છે તૃષ્ટિગુણનો ખ્યાલ સાપેક્ષ છે. જો કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ ખ્યાલ આત્મલક્ષી હોય તો એનો સંબંધ સાપેક્ષતાથી જોવા મળે છે. તૃષ્ટિગુણનો ખ્યાલ પણ આત્મલક્ષી છે, તેથી તે સાપેક્ષ છે, નિરપેક્ષ જોવા મળતો નથી. આપણે તૃષ્ટિગુણની સાપેક્ષતા અનેક રીતે વ્યક્ત કરી શકીએ છીએ. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે એક જ સમયે એક જ વસ્તુનો તૃષ્ટિગુણ જુદી જુદી વ્યક્તિઓ માટે જુદો જુદો હોઈ શકે છે. એટલે કે વ્યક્તિ બદલાઈ જાય તો તૃષ્ટિગુણ બદલાઈ જતો હોય છે. એક જ વસ્તુ કોઈ વ્યક્તિને વધારે સંતોષ આપે, કોઈ વ્યક્તિને ન પણ આપે અથવા ઓછો આપે. જેમ કે માંસ જે છે એ શાકાહારી લોકો માટે તૃષ્ટિગુણ આપતું નથી. એટલે કે માંસમાં રહેલો તૃષ્ટિગુણ એ શાકાહારી વ્યક્તિઓ માટે બિલકુલ જોવા મળતો નથી. પરંતુ જે માંસાહાર કરતા હોય અથવા તો જે માંસાહારી વ્યક્તિ હોય એના માટે માંસમાં તૃષ્ટિગુણ રહેલો છે. બીજી રીતે આપણે કહી શકીએ કે કોઈ એક જ વ્યક્તિ માટે કોઈ એક જ વસ્તુનો તૃષ્ટિગુણ જુદા જુદા સમયે અલગ અલગ પણ હોઈ શકે છે. એટલે કે પહેલાં મેં તમને કીધું કે વ્યક્તિ બદલાઈ જાય છે તો તૃષ્ટિગુણ બદલાઈ જાય છે. અહીંયા હું કહું છું કે વ્યક્તિ એનો એ જ રહેશે, પરંતુ વ્યક્તિ અને વસ્તુ એક જ રહેવા છતાં પણ માત્ર સમય બદલાય તો પણ તૃષ્ટિગુણ અલગ અલગ જોવા મળે છે. જેના માટે હું એક તમને એક્ઝામ્પલ આપી શકું. દાખલા તરીકે છત્રી શિયાળામાં તૃષ્ટિગુણ આપતી નથી, અથવા તો શિયાળામાં છત્રીમાંથી આપણને તૃષ્ટિગુણ મળતો નથી. પરંતુ એ જ છત્રી સમય બદલાઈ જતાં શિયાળાના બદલે ચોમાસાની ઋતુમાં આપણને તૃષ્ટિગુણ આપે છે. એટલે કે છત્રીમાં શિયાળામાં તૃષ્ટિગુણ જોવા મળતો નથી, પરંતુ ચોમાસામાં છત્રીમાં તૃષ્ટિગુણ જોવા મળે છે. એના સિવાયનો એક છે કે કોઈ એક જ વ્યક્તિ માટે કોઈ એક જ વસ્તુનો તૃષ્ટિગુણ
જુદા જુદા સમયે એટલે કે અલગ અલગ સમયે અલગ અલગ હોઈ શકે છે. જેમ કે ઠંડા પ્રદેશમાં બરફનું તૃષ્ટિગુણ 0 હોય છે, જ્યારે ગરમ પ્રદેશમાં બરફમાં તૃષ્ટિગુણ હકારાત્મક થઈ જાય છે. જેમ કે હું તમને કહું કે કાશ્મીરમાં બરફગોળો વેચાતો નહીં હોય, જ્યારે ગુજરાત એ ગરમ પ્રદેશ છે તો તમે અહીંયા બરફગોળો પણ નાના હશો ત્યારે ખાધેલો હશે અને મોટા થઈને પેલી બરફની છીણ જે ડીશ આપણે ખાઈએ છીએ એ તમને અહીંયા ઉનાળામાં જોવા મળે છે. પણ આ જ વસ્તુ ઠંડા પ્રદેશમાં કે જ્યાં બરફ વર્ષા થતી હોય ત્યાં તમને જોવા મળશે નહીં. આપણો થર્ડ પોઈન્ટ છે તૃષ્ટિગુણ એટલે આનંદ નહીં. પહેલો પોઈન્ટ મેં ચલાવ્યો તૃષ્ટિગુણનો ખ્યાલ આત્મલક્ષી છે. બીજો પોઈન્ટ મેં ચલાવ્યો તૃષ્ટિગુણનો ખ્યાલ સાપેક્ષ છે. હવે ત્રીજો પોઈન્ટ તૃષ્ટિગુણ એટલે આનંદ નહીં. સામાન્ય રીતે હું કોઈ પણ વસ્તુ કહું કે તમને કોઈ પણ વસ્તુમાંથી આનંદ મળતો હોય અથવા તો સંતોષ મળતો હોય તો જ તમે એ વસ્તુઓ ખરીદો છો. પણ અહીંયા કહેવામાં આવ્યું છે કે આપણે તૃષ્ટિગુણને આનંદ કહી શકીએ નહીં. એ કેવી રીતે? તો એ હું તમને સમજાવું. ઘણી બધી વસ્તુઓ અથવા સેવાઓના ઉપયોગથી આપણને સંતોષ નહીં પણ આનંદ મળે છે. જેમ કે નાના છોકરાઓને આઈસ્ક્રીમ ખાવાની મજા પડે છે. જ્યારે કેટલાક લોકો ગુલામ અલીની ગઝલ સાંભળીને ઝૂમી ઉઠતા હોય છે. એની સામે કેટલીક વસ્તુઓ અને સેવાઓ એવી પણ છે જે સંતોષ સાથે આનંદ નહીં પણ દુઃખનો અહેસાસ કરાવે છે. એટલે કે કેટલીક વસ્તુઓ બજારમાં અથવા તો એવી પણ હોય છે કે જે આપણને આનંદ નહીં પણ દુઃખ આપે છે એવું કહી શકીએ. જેમ કે જ્યારે તમને તાવ ચડે ત્યારે કડવી દવા એ તમને સંતોષ આપે છે પણ એનો સ્વાદ કડવો હોવાના કારણે આપણાથી સહન થતો નથી. એટલે અહીંયા દવા આપણને આનંદ નથી આપતી. ઘણા સ્ટુડન્ટ્સને એવું પણ થયું હશે કે જ્યારે તમે નાના હશો ત્યારે દવા ગળવી ગમતી જ નહીં હોય અને મમ્મી ખબર પડે તમને કે દવા પીવડાવવા આવે છે, તમે ઘણીવાર ભાગી જતા હશો. એટલે આવી રીતે દવા એ આપણને અહીંયા દુઃખનો અહેસાસ કરાવે છે. એ જ રીતે બીજો એક્ઝામ્પલ આપું તમને. જે દર્દીને કેન્સર થયું હોય એ કેન્સર માટે ઓપરેશન કરાવવું જરૂરી હોય છે. પણ ઘણા લોકો માટે જે ઓપરેશનની પ્રક્રિયા છે, જે વાઢકાપ કરવામાં આવે છે, એની પીડા ત્રાસદાયક હોય છે અથવા તો સહન કરી શકાય નહીં એવી હોય છે. એટલે આપણે તૃષ્ટિગુણને આનંદ એનો સમાનાર્થી શબ્દ ગણી શકીએ નહીં. એટલે કે તૃષ્ટિગુણ એ આનંદ છે એવું તમે કહી શકો નહીં. કારણ માત્ર એટલું છે કે ઘણી વસ્તુઓ એવી છે કે જેનાથી તમને આનંદ મળવાને બદલે દુઃખ પ્રાપ્ત થતું હોય અથવા તો પીડા થતી હોય તો એ વખતે એને આપણે આનંદ કહી શકીએ નહીં. એના પછીનો પોઈન્ટ છે તૃષ્ટિગુણ એટલે ઉપયોગિતા પણ નહીં. એમાં કહેવામાં આવ્યું છે કે ઘણી વસ્તુઓ અને સેવાઓ સંતોષ આપે છે પરંતુ તેના ઉપયોગથી આપણને શારીરિક કે માનસિક લાભ થાય છે. જેમ કે હું એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. બદામનો જે હલવો છે એ આપણા સ્વાસ્થ્યને સુધારે છે, જેના કારણે એ આપણને સંતોષ આપે છે અને ઉપયોગી પણ છે. સાથે સાથે શિક્ષકની સેવાથી જ્ઞાન અને સંસ્કાર પ્રાપ્ત થાય છે. પણ કેટલીક વસ્તુઓ અને સેવાઓ
સંતોષપ્રદ છે, છતાં તેમના ઉપયોગથી શારીરિક અને માનસિક લાભ પ્રાપ્ત થવાને બદલે નુકસાન પણ પ્રાપ્ત થાય છે. જેમ કે સિગરેટ છે, ચરસ છે, ગાંજો છે, દારૂ છે, એ બધી જ વસ્તુઓ ગ્રહણ કરનાર વ્યક્તિ માટે સંતોષકારક છે અથવા તો તૃષ્ટિગુણ આપે છે, પરંતુ એ એના સ્વાસ્થ્યને બગાડે છે. આમ તૃષ્ટિગુણ આપતી કેટલીક વસ્તુઓ અને સેવાઓનો ઉપયોગી નથી. એ કારણને લીધે કહેવાય છે કે તૃષ્ટિગુણ એટલે ઉપયોગિતા નહીં. બીજી રીતે આપણે કહી શકીએ કે તૃષ્ટિગુણ શબ્દને સારા અને નરસા એટલે કે સારી વસ્તુ અને ખરાબ વસ્તુ સાથે સંબંધ નથી. એને કોઈ નૈતિક મૂલ્યો સાથે લેવા દેવા પણ નથી. તેટલા માટે જ રોબિન્સન નામના અર્થશાસ્ત્રીએ કહ્યું છે, અર્થશાસ્ત્ર સાધ્યો પ્રત્યે તટસ્થ રહે છે. એના પછીનો પોઈન્ટ છે, તૃષ્ટિગુણ એટલે સંતોષ એવું પણ કહી શકાય નહીં. વસ્તુના ઉપભોગને પરિણામે આપણને સંતોષ મળે છે. સંતોષ એ આપણા મનની સ્થિતિ છે અથવા તો આપણી અનુભૂતિ છે. જ્યારે તૃષ્ટિગુણ વસ્તુ કે સેવાનો ગુણ છે. એક એક્ઝામ્પલ આપું તમને. દાખલા તરીકે સફરજનમાં તૃષ્ટિગુણ છે, પણ એનો ઉપયોગ ન કરો તો સંતોષ મળતો નથી. એક અર્થશાસ્ત્રી જેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો છે, એમનું નામ છે પાઉલ સેમ્યુએલ્સન અથવા તો તમે સેમ્યુએલ્સન કહી શકો છો. એમના કહ્યા અનુસાર તૃષ્ટિગુણ એક વૈજ્ઞાનિક વિભાવના છે. તૃષ્ટિગુણ અનુભૂતિ કે લાગણી નથી. એને જોઈ શકાતી નથી, એને તમે માપી પણ શકતા નથી. સાથે સાથે ગ્રાહકનું જે વર્તન હોય છે, એટલે કે તર્કબદ્ધ ગ્રાહક પોતાની પસંદગીઓ કઈ રીતે વ્યક્ત કરે છે તે સમજવા માટે અર્થશાસ્ત્રીઓએ તૃષ્ટિગુણની વિભાવનાનો ઉપયોગ કર્યો છે. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. કોઈ એક વ્યક્તિ વાય વસ્તુને બદલે એક્સ વસ્તુ પસંદ કરે તો એનો અર્થ એ છે કે તેની દ્રષ્ટિએ વાયની સરખામણીમાં એક્સ વસ્તુમાં તૃષ્ટિગુણ વધુ છે. જ્યારે બીજો વ્યક્તિ બીજી વસ્તુ પસંદ કરે તો કહી શકાય કે એ વ્યક્તિ માટે એ વસ્તુમાં તૃષ્ટિગુણ વધારે રહેલો છે. અર્થાત મીઠી કેરી આપણને સંતોષ આપે છે એમ કહી શકાય, પણ મીઠી કેરી આપણને તૃષ્ટિગુણ આપે છે એ કહી શકાય નહીં. એના પછીનો પોઈન્ટ છે, તૃષ્ટિગુણને માપી શકાતો નથી. એટલે કે તમે તૃષ્ટિગુણને માપી શકતા નથી. એમાં હું તમને કહું, વ્યક્તિ પોતાની પસંદગીઓ નાણાં વડે વ્યક્ત કરે છે, એટલે કે પૈસા દ્વારા વ્યક્ત કરે છે. કોઈ એક વસ્તુ માટે તો તે કોઈ કિંમત આપવા તૈયાર ન હોય તો તેના માટે એ વસ્તુમાં તૃષ્ટિગુણ જોવા મળતો નથી. આપણે એમ કહી શકીએ. આ જ વસ્તુ હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું. દાખલા તરીકે કોઈ વ્યક્તિ વાય તેની તુલનામાં એક્સ વસ્તુ માટે વધુ કિંમત આપવા તૈયાર હોય તો તેની નજરમાં વાય વસ્તુ કરતાં એક્સ વસ્તુનો તૃષ્ટિગુણ વધુ છે એમ આપણે કહી શકીએ. આ જે હું બોલી ગઈ એના આધારે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી આલ્ફ્રેડ માર્શલ એમણે એક નિષ્કર્ષ આપ્યો કે તૃષ્ટિગુણ માપી શકાય છે અને તૃષ્ટિગુણના માપદંડ તરીકે નાણાંનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે પ્રોફેસર માર્શલે
એવું પ્રમાણિત કર્યું કે તૃષ્ટિગુણનો પ્રમાણલક્ષી ખ્યાલ જોવા મળે છે. એમણે એ ખ્યાલ આ રીતે રજૂ કર્યો છે. હવે એમનો જે નિષ્કર્ષ છે એ સ્વીકારવા પાત્ર છે કે નહીં એ જોવું પણ અગત્યનું. કારણ શું છે કે આધુનિક અર્થશાસ્ત્રીઓ તેમના આ નિષ્કર્ષને સ્વીકારતા નથી. એટલે આધુનિક અર્થશાસ્ત્રીઓ, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી પ્રોફેસર માર્શલે જે નિષ્કર્ષ આપ્યો છે કે તૃષ્ટિગુણ માપી શકાય છે, એને નાણાંમાં રજૂ કરી શકાય છે, એ સ્વીકારતા નથી. એટલે આધુનિક અર્થશાસ્ત્રીઓના મત મુજબ તૃષ્ટિગુણ માપી શકાતો નથી અને તેનું માપદંડ તરીકે નાણાંનો ઉપયોગ થઈ શકતો નથી. કારણ શું છે કે નાણાંનું મહત્વ સ્થિર નથી, તેથી નાણું માપદંડ બની શકતું નથી. મીટર લંબાઈ માપવા માટેનું એકમ છે, કારણ કે તે બધી વ્યક્તિઓ માટે બધા સમયે બધા સ્થળે એક સરખું છે. જ્યારે નાણાંનું એકમ એટલે કે રૂપિયા બધી વ્યક્તિઓ માટે બધા સમયે બધા સ્થળે એક સરખું મહત્વ ધરાવતા નથી. એના માટે પણ હું તમને એક એક્ઝામ્પલ આપું છું. જેમ કે અમીર કરતાં ગરીબ વ્યક્તિની નજરમાં અથવા ગરીબ વ્યક્તિ માટે ₹1નું મહત્વ વધુ અથવા તો અનેક ગણું વધારે જોવા મળે છે. કોઈ એક વસ્તુ માટે આ બંને વ્યક્તિઓ ₹1 આપવા તૈયાર હોય તો શું તમે એમ કહેશો કે બંનેની દ્રષ્ટિએ વસ્તુનો તૃષ્ટિગુણ સરખો છે? તો એવું આપણે કહી શકીએ નહીં. કારણ કે નાણું વિશ્વસનીય માપદંડ નથી. આધુનિક અર્થશાસ્ત્રીઓ માને છે કે તૃષ્ટિગુણને માપી ના શકાય, પણ એની સરખામણી થઈ શકે છે. હા, એ વાસ્તવિકતા છે. પેન્સિલની તુલનામાં બોલપેનનો તૃષ્ટિગુણ વધુ છે કે ઓછો એમ તમે કહી શકો છો, પરંતુ તૃષ્ટિગુણ કેટલું વધુ છે, કેટલો ઓછો છે તે કહી શકતા નથી. ટૂંકમાં આધુનિક અર્થશાસ્ત્રીઓએ માર્શલના પ્રમાણલક્ષી તૃષ્ટિગુણના ખ્યાલને રદિયો આપીને ક્રમલક્ષી તૃષ્ટિગુણનો ખ્યાલ સ્વીકાર્યો છે. આ પ્રશ્ન તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. પ્રશ્ન આપણો હતો તૃષ્ટિગુણનો અર્થ આપી તૃષ્ટિગુણના લક્ષણો સમજાવો. આ પ્રશ્ન તમારો લોંગ ક્વેશ્ચન તરીકે ઘણીવાર પૂછાતો હોય છે. યુનિવર્સિટીમાં પણ ઘણીવાર પૂછાયેલો હશે.